જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। તાપી સોનગઢ નગરપાલિકા દ્વારા જૂના ગામ મેઇન રોડના આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત। સોનગઢ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વધુ ગતિ આપતું મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત રત્નદીપ ગામિન્સ્કી જૂના ગામ મેઇન રોડ સુધી આરસીસી રોડ બનાવવાના કામનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંદાજિત ₹1,27 લાખથી વધુના ખર્ચે બનનારો આ રોડ વિસ્તારના નાગરિકોને વધુ સારી સુવિધા અને સરળ અવરજવર પૂરી પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામિત અને કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા, બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ, કેબિન સમિતિ અધ્યક્ષ પ્રકાશભાઈ માળી તથા પાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને ડોક્ટર રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ તાપી જિલ્લા મહામંત્રી નિખિલભાઈ શેઠ વિશેષ ઉપસ્થિત રહી વિકાસ કાર્યને શુભેચ્છાઓ પાઠવી હતી। નગરમાં વિકાસના નવા કામો સતત આગળ વધી રહ્યા હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું અને નાગરિકોને સુવિધાસભર માર્ગ તેમજ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાની દિશામાં નગરપાલિકા પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું। સ્થાનિક નાગરિકોમાં આ વિકાસ કાર્યને લઈ ખુશીની લાગણી જોવા મળી હતી।